કંટાળી જવાય છે મનુજીથી દેખાતા નહીં શિકાર સો નાઈ જોઈ છે વહેલા વહેલા ઘર ગણવા એ જ ખબર નહીં પડતી ઉઠ્યાવા કહેવાય નહીં રહેતા કવાઈ જાઉં છું કે ભેનો જાઉં છું કહેવા જતા હોય તો ખબર પડે કે હાલ આવશી પણ આ મનુજી ખરા ને એવા લગીને બુદ્ધિ નહીં બે દોનાય હું દેખવાય છું હું મનુજી તમારું તો ઠેકવાનું શકે નહીં તાને જોજો ઉઠેવા ને ખરીદો છો તે જોને ગલ્લા બાદ જતો પણ કેવું તો તું કે એવું કહેવાનું ગલ્લા તો એમાં કહેવાનું પાછું મારા કઈ નથી જવાનું મનુજી જો જોઈ હું પાછો આવું છું હાલ સારું હેરો મારા કોમ છે મારા બહાર જવાનું છે હા અને આપણે પેલી ભેંસના ઘરાક આવો ને તો બતાવજો ભેંસ વેચી મારવાની છે આપણા વેચી જ મારવા નહીં શકે વધારે થઈ ગયો છે મનુજી હા. આવો તો વેચી મારીએ એક એક અને તમાર તો શોખ પડીએ સાલ લાદી છે ઉઠેવા પાઘડી બધું નીકળી જાય ગામમાં લોકોનો વાતો કરવા લોકોના ઘર કરવા કપૂજ આટલું તો કામ કરું છું પછી એટલું કરું યાર અરે એ બધી વાત મેલો મારા જવું છે બહાર વર રાજ્ય ઘરાક આવે ને તો હરકી કિંમત થાય તો આપજો અને નકર ફોન કરજો મને પાછા કશો વાંધો નહીં હેડો શું કીધું એ હા વર રાજ્ય પાછા હું હાલ આવું છું હા હા મનુજી શું કરે છે વહેલા વહેલા લે મનુજી હા બોલો કોણજી શું કરો આ સાફ કરતો તો ઘર ચમ સાફ કરવાને પેલા ગફુરજી ચોક જતા હતા ને શું ગયા તો બહાર ગયા છે અરે બહાર જાવ તો પછી હડક દાડા આપણે જો ફરવા જઈએ ના ના કોણજી ફરવા મેં નહીં આવે હોય યાર આજ તો મને જવાબદારી આલીને ગયા છે અને જવાબદારી આલી વાળી બાજી અમારે પેલી ભેંસ વધારે થઈ જશે ને તે ગળા કાપવાના છે તે પાછા કી હતા ને કે ગળા ગાવાનું આરી કિંમત આવે તો આવી દેજો પણ હરો કે કરવા ઘરાક આવશે તો ઈવન થોડી ખબર પડવાની એ બહાર ગયા દે પણ પેલા મને જવાબદારી આલીને જાય એનું હું પણ મનુજી રોજ એરા ફરવા જોઈએ હા તમારે કોઈ દાડો મોકલ્યા પણ હું ફરવા જાય કુંવરજી આ ઘેર કોમ તો જોવો અહીં એરા ફરે ને આપણે હોય એવાનો ગોલો પણ કરવાનો નહીં એવું નહીં પણ પેલા ગળા કાપવાના જેવું કઈ જ હતા ને ઘર મેળવીને જોઈએ અરે મનુજી આ તમે જોજો તમે આયા ને એટલે તો જેવા ગલોલા જેવા હતા આ જોજો હુકાઈ પાપડ જેવા થઈ ગયા તમે આ કુંવરજી કોમ પોકન હું કરે તાન તે આવો ગોલો પણ ના કરવાનો હોય તો એક દારો રખડવા જવું પડે પીછો પણ જવાનું છે તમે મારા અંગાથી હડો ને બે જણા ફરવા જઈએ અને ગફુરિયાને આવતા આયા પેલા આપણે બે આવી જવું પાછા આવી જાઉં તાણે બરાબર માં મેં દો પણ નાવા જી આવીએ એટલે કે ઘરા કાપ કહ્યું હું હતો તો જ નતા આયા અને આ બધું આપણે સાફ ના કરવાનું હોય એ તો ખરા ગફુરીઓ એ આ મેર્યું તારે હટજો આપણે તો મહેમાન છીએ એટલે મહેમાનને રીતિ રહેવાનું હોય એ વાત તો સાચી છે કુંવરજી આ થોડા હોય તમારે સ્પેશિયલ પૂંછડો વાપરવાનો જ હોય અને તો વાત તો લાખ રૂપિયા હું આવ્યો તારનો કોમ ને કોમ બીજું કોઈ ભારી જ નહીં અલ્યા મનુજી તમારા મગજ નહીં ને એટલે આટલું કોમ કરવું પડે કુંવરજી વાત આજે આયા છે કોમ તો કરવું પડે કિયા અરે યાર ગાપચીઓ મારવાની હોય ઓમાં કોમ બોમ કશો કરવાનો ના હોય આ તો થોડા આપણને હાલ દેવાના આવે આપણે તો બે ટાઈમ રોટલા ખવડાવીએ બીજું બીજું રોટલા ખાવા એકલું ના પડી રવાય હું તો જીવન છે અગાવાલે હા તો આવું કોમ બોમ કશું કરું ના યાર આપણે આનું કોમ કરવાનું હોય મહેમાન ગતિ આવ્યા હોય આયા છે કોમ બધું કરવા દે ને તાર લેરજો મનુજી જલ્દી જઈને પાછા આવતા હરો જલ્દી આપવું પડશે હો કુંવરજી અરે હાલ જોને ધ્યાન નહીં કે આયા નહીં આ ગફુરજી કહેતા કે મારા ભેંસ લાવી મને જોઈ આવ્યો તો તે કેવી છે ભેંસ સારી હોય તો લઈ લઉં આ મોટી ભેંસ તો હારી એકલી જ છે ભેંસ તો બરોબર છે ચાલે એવી જ છે આમ ગફુરજી ઘેર સુખ નહીં અમુક કુંવરજી હેડો કે મારા પેલા ઘરાક ઘેર આયા છે ને તો પાછા ગફુરજી મને બોલજી યાર અરે આઈને જતા રહ્યું તો એ થોડું ગફુરિયાને ખબર પડવાની એક ઘરાક આયા હતા આપણે ગયા તા ફરવા તે મોરું નહીં થયું આમાં તો આવી ગયા હોત તો એ બીજું બધું જવા દો મનુજી ફરવાની મજા આવી કે ના આવી ગયો ફરવાની તો મજા આવી રહી હો તાણે બધું ટાઈમ જતો રહ્યો તમે આયા તે આમ તો વાયકણ આખો દાડો ગોલો પણ કરે તો વાત સાચી છે ખાવાના ટાઈમે ખાવાનું એ મળતું નહીં તમે તો આખો દાડો મારા અંગાથી મજા આવી કે નહીં એક મજા આવી છે જોરદાર મજા આવી તો મારા અંગાથી જ રહેવાનું એ તો કીધા જાય ગફુરિયો તો ના પાડી છે નાયો કેજો તમે બોલાય નાયો બનાવ્યું મનુજી હા મજા તો જબરી આવી કે ના આવી મજા આવી જોરદાર હો તાણે ભેંસ તો હારી છે પણ ઘડીએ જ નહીં છે ગફુરજી આ તો નહીં કિંમત કોણ છે? ગફુરજી આવી જાવ આ કોક બોલા હતો મનુજી કોણ હા કેજ નહીં જોતા જોવો તે એવું લાગે છે મને. વ્યાપારી નહીં લાગતું કોક એવું જ લાગે છે હજુ જતા આવીએ લે હાલો ગફુરજી કહેતા વાળા આવી જશે હું તો વાળા આવે પણ હોય તો કોઈ આધાર જ નહીં પણ ગફુરજી ભેગા થયા તો ભેંસ તો લઈ જ લે હું
ભેંસ લેવા હતા ઓવા બરાબર ગફુરજી જો છે લખ શાલ યાર વચમાં બોલશો નહીં કે પણ આ કેમ કે ફૂજીનો વાળો છે કુંવરજી. અરે મને ખબર હા તખલાનું હ હા પણ વ્યાપારી આવ્યો ને તો આમાં આજે મેળ આવી ગયો અને આપણે આજે ભગવાન આવી ગયા સમજી લ્યો. પણ વારો તો ખાજીનો છે ને. અરે હોકે રહ્યો એવાય 80,000ની કિંમત મેલીએ અહીંયા આપણે 50માં વેચી મારીએ. એ વાત સાચી છે. જવા તો તખાજીનું જ છે કે. એટલે આ મનોજી મારા અંગાથી યાટવાનું ના હોય યાર. વાત સાચી છે. તમે વચમાં બધું બાપો હોય યાર. નહીં બાપુ બોલું જ નહીં ને અમે. હે તો જશે ગફુરજી એ તો આ ગફુરજીનો જ વારો હ. આ ગફુરજીનો વાળો તો મને કીધું તું એવા કે મારે ભેંસ વેચતા એટલે હું આવ્યો છું કર અરે એવાના હગા હે બરાબર અને ગફુરજી કહીને જ જાય એવાન તો કોઈ ઘરાક આવે ને તો ભેજ બતાવી દેજો. હા તો ભેંસ તમે જોઈ પણ કિંમત કોણ કરશે કિંમત તો આ રહ્યા ને કિંમત તો આ મહેમાન. તમે કરશો વાહ બોલો કિંમત તારો આમ તો ગફુરજી એમ કહેવાય કે 80,000 નેચા હલવાય નહીં. આ હું આગા આ 80,000ની ભેંસ છે મારી વાત તો બ્રો ઓનો 70 સુધી પટાઈ દઈએ આપણે. ના ના કોઈ માલની કિંમત થાય ભાઈ કોઈ 70 ના 80 ની વાતો કરશો તો ભેંસ નહીં વેચાય મહેમાન બરાબર હે લઈ લો કે ને હવે આવી તો નહીં મારા ભેજ. ભાઈ ભેંસ તો ફરે મળે પણ માલ કિંમત થાય કે આ ભેજ સારી નહીં યાર તમે જોવો જ ભેંસ ખરા. હારી છે બધી કમ્પ્લેટ પડીનું વજન એટલું જ છે તમારે નથી લેવી કહેજો હું તો તમારે આલ્યું હોય ને તો 50,000 રૂપિયા આલી દઉં કુંવરજી. એટલે પચામ ના લે 10 વધારો કે ને. તો હો બરોબર આપણે આપેથી કિંમત કરો કે પણ વાત સાચી હે પણ 10 આવે ને બીજા વધના તો આપણે 30 ભાગ વ્યાજ તો સારું ભાવે 30 ના આવે. બરોબર હાઈટ કયો હા તમે કહી દેજો હમણાં હું બોલે ને તો ઉભાય નહીં રે પાછા. એ આગા બોલો હળો 50,000 ને કીધા ને 50,000 નહીં 60,000 રૂપિયા આલી દેજો હળો. ના હાઈટમાં મારો નહીં લઈ તમારે હાલ દેજો હાઈટમાં કોક બરોબર છે એટલી કિંમત. 50,000 રૂપિયા હાલ દો બોલો હાલ્યો તો હાલ જ હાલ પૈસા રોકડા આપણે 1 મિનિટનો વાયદો નહીં 50,000 ઉપર 1 રૂપિયો થાય એવો નહીં આગા મારી વાત હોભરો આમ એવાનું રહ્યું અને આ તમારું એ રહ્યું 55 હાલ દેજો પૂરા. વાત કરજો પણ મારા ખર્ચો ના ચડે બધો બરોબર છે મહેમાન. બરાબર હા કેમ? બરોબર છે. ધડાકત નહીં હાલો આરે કશું હાલવું નહીં. ચોખ્ખે ચોખ્ખા 55 હાલ દઉં હા તે ચોખ્ખે ચોખ્ખા હાલ દ્યો. હાલ્યો કમ્પ્લીટ 55 જ છે લ્યો ગણેલા જ છે. હા લે આ મનુજી પકડો પૈસા લ્યો. લ્યો તો પેલા હું ટેમ્પા સુધી મેળવા આવો હા તે લઈ લ્યો હાલો. થોડોક તમારી બેચ છે ને આગા લઈ જજો લઈ જો તમે તાર. મારતી તો નહીં ને એકદમ ગરીબ ગાય જેવી હતું હો. એ લાગે છે તો ગરીબ પોપર તૂટી ગયેલી છે ભલાજી ભેજ હારી રાખો તો હોકો તો હારી રાખો વાકો લાવવાની હતી આગા આદત પણ આ તો તમે આવી ગયા એટલે મનુજી લે હાલો હળો. મેર આવી ગયો ને આપણે તો આવી ગયો કોમ થઈ ગયું આજનું. મારા અંગાથી આવો ને એટલે મેર આવી જ જાય. હા દાદી જ કુંવરજી હો. તાણે હમણાં ઘેર બેહી રહ્યા તો હું મરત. કોઈ ના તાણે અને પેલો ગપુરિયો કટકો રોટલો ખવડાવી અને આખો દારો કોમ કરાવત. વાત સાચી છે. આવું કોમ ના કરાય. આ જો 5 જ મિનિટ થઈ ને મનુજી 5 જ મિનિટ થઈ. 5 મિનિટમાં પેલા 25,000 કોણ કમાવડાવે? કોઈ નહીં. એ તો આ કુંવરજી હોય ને તો જ કમો તમે. તમારા સિવાય બીજું કોઈ ના કરો કુંવરજી હો. તાણે પછી લેવડો. ગપુરિયા એવાનો કોમ હે. બજારમાં જતો તે કીધું લાઈને હટાઈને લઈ આવું પણ હું કરવા જઈને પાછું આવવું પડ્યું ઉપરથી મોડું થઈ ગયું એટલા છે ગમનો છે હું બોલો તો મારે ભેજ પડકર છે અરે તમારી ભેંસ નહીં એ તો મારી ભેંસ છે યાર એ પેલા ભેંસ બાંધી દેવાય ચલ ભેજ ઉપર બાંધી દઉં બાંધી દેવાય કે બાંધી દે એટલે પૈસા આલ્યા છે અરે થોડા પૈસા આલે પૂછરામ છે પેલા બંધન કરો ભેંસ ભેંસ બંધ ચાહું પણ બાંધી કાઢ હરખી દોરા દાડા ચોરીઓ કરવા આપ્યા છે શું જોવા કે ઘેર ના હોય એટલે ચાહું પણ અરે દોરા દાડા ચોરીઓ કરવાની દાડા દીવા એટલે ભાઈ ચોરી નહીં કરી ભેજ ની વેચાતી રાખી છે આ ભેંસનો ગરદણી હું છું તો તમે કેવી રીતે વેચાતી લીધી હે? અરે તમે ગરદન છો તે હોય યાર આ પેલા ગફુરજી ની ભેજ નહીં અરે ગફુરિયા બફુરિયા તેલ પીવા ગયા આ તો મારો વાળો છો
આ મારી બેગ છે દોડા દાડા ચોરીઓ કરવાની અને ક્યાં વાળો ભૂલી જાય. અરે ભાઈ હું ચોરી કરવા નહીં આવ્યો હાલો, હું તો હાલો. વેપારી છું બેસો તો અરે વેપારી હોય તો આવા ના હોય એ તો હમા પૂછ અને દલાલી હંગાતી હોય આવી રીતના. અરે ભાઈ પૂછ્યું છે મારી વાત સાંભળો પૂછ્યું છે પેલા ગફુરજી રહ્યા ને એઓને હગા હતા અને એઓને પૈસા આ ભેંસ મને દોડી આલી છે ગફુરજી ના હગા ઓહો ગફુરજી હગા પેલા એઓ નામ એક તો મનોજી કહેતા હતા અને એક પેલા કુંવરજી નહીં કુંવરજી સુધા ગમો ઓહો અને બે જણા હતા 55,000 નો ભેંસ મને વેચાતી આલી જીવાને અરે યાર તમે મૂર્ખા છો કે હું ગરદણી વગર ભેળ લેવાય ખરી તમાર અલે ભાઈ વેપાર તો થોડી ખબર હોય કે આ ઘરદારી છે કુલ અમાર તો ભાઈ ઈઓને કીધું કે એ રે ઈઓને બેસે છે તમે હેડવાન કરવા મારા વાળા મોય હેલો અરે ભાઈ પૂછે તો એનું પણ મારા પૈસા તમારા પૈસા હું કરું હું આલી દઉં તો ભેંસના પૈસા મેં આલ્યા છું તે ભેંસ તો મારી છે સાથી હું આલી દેતો છું તમને તો મારા ભાઈ- પાસે પૈસા આલ્યા તમે તો પેલા તારા ગોમના પેલા કપૂરજી રહ્યા ને કપૂરજી હગા ઈવન બોલાવો હોય હું કહું છું તમારે ખાલી ભેંસ જ જોવો છે ને હા હું તો ભેંસ લેવા જ આવ્યો છું કે ભાઈ અને ગફુરિયાના હગા હતા ને ઓહો તો ના હોય ને તો હેડો તમે મારા હંગાતી મારી 70,000 ની ભેંસ ને 55,000 માં આલી છે ને એની 80,000 ની ભેંસ છે તમને ભરાઈ દો હેડો હેડો છોડી આલું હેડો. અરે મેં વાળો જોયો છે તમે તો હેડો હું છોડી આલું આ મારે તો ભેંસ જ જોવો કે અરે ભેંસ લેવી જ પડે કે પૈસા લે છે તમે હા ના ભેંસ તો મને પૈસા આલી દે તમે તાર હેડો મારા હંગાતી હું ભેંસ છોડી આલું હેડો. બરોબર છે ભલું ખબર તમારો વાળો છે ભાઈ અરે યાર એ તો પૂછવું પડે એમને ના તે છોડે ભાઈ અગાડો માણસ તો શું ખબર હોય લ્યો આ રે ભેંસ તમે તાર છોડી લ્યો અરે કપૂરજી ને આ રે આ રે માતા હે ચાલ છે અરે મેમોર આ ભેંસ તો 80,000 ની શકો જેવી તેવી ભેંસ નહીં અને તમારે તો 55,000 જ આલે બીજો 55,000 રૂપિયા આલ્યા છું અરે બાકી તો ભેંસ જોવા મારો. ટકા અરે ઉભર ઉભર શું લાવે છે ગરાક ઓહો ઓહો આ દીદી આલી દીદી કેટલા 55,000 માં એ 55 સાઈડ મોય આ બધે ના કપૂર આલી દીધા પછી ના લેવાય યાર એ શરમ વગર ના મને ફોન તો કરવો હતો કે તું ઘરાક લાવ્યો છે 55 માલ દીધી અરે! 80,000 નો માલ છે તારો વાત હોતો નહીં અરે ગફૂર મારા 70,000 નો માલ છે પણ 55 માલ દીધો છે એટલે તારા તો તું હાચવી નહીં તારો ભા ગફુરને જેટલી હાચવી છે જેટલા પાપડીના કોતરા ખવડાયા છે તાન અમે શું ખવડાવ્યું છે એને સાર પૂરો ખવડાવ્યો છે છે સુકા પૂરા સિવાય કોઈ નાખ્યું છે તાને તને શરમ આવે છે તારા હગાને ઘેર મેલી જાય સેવું સેવું અવરો બાફો છે શું કર્યું શું કર્યું પૂછી લેજે તું એને ચાલ. ના હોય તો તમે તાર છોડી દો એ છોડી દો. હત્તાના વેપારી તો મારું ભેંસ ના આલ્યું તો મારા પૈસા પાછા લાવો હના પૈસા 55,000 રૂપિયા આલ્યા મી હના પણ ભેંસો હોય છે. તમારા હગા ને તારા હગાર્યા ને એના એક નંબર નો લુખ્ખો છે એ. અને કુંવરિયા અંગત ફરા ને એટલે ડફનો ખા કોક દાડો પણ વાત છે હું ટકા અરે હા વેપારી રહ્યા ને એને ભેંસ ખોટા ખોટા મારા વાળામાં આવ્યા બરોબર ઈવાના મનથી કાઢ્યો ગફુરજીનો વાળો છે બરોબર તે ઈકાણ આયા અને ભેંસ તો મારી હતી હા, તે 55,000 માં ઓન આલી દીધી અને પૈસા રે કુંવરિયો બે જણા લઈ ગયા હું વાત કરું છું અને હું એનું મારી ભેંસ આલું અરે મનુજી ના હોય યાર હું ઘેર મેલીને ગયો છું ઈવન અલે ઘેર ઘેર મેં મેવાર હગાને બોલાવો હોય કર લેરો મારા ઘા દેરો ટકા આજે ઈવની વાત ના છે ના એ ગફુર પૈસા નહીં લે તમે તો જે એ ટકા તું યાર વધારાની ચોપલાટ કરે નહીં યાર હેલો મારા ઘા વેપારી તમે આવો તમે તો પૈસા ના આલો તો ભેંસ લઈ જ દેજો હા તો હું તો ભેંસ લઈ જ દઉં કે પૈસા ના આલું તો આવો વેપારી આવો જોયો મને ખબર અરે હતી જતા બ્રો મારા મેમોર ઘર મેલીને સોય ના જોય જો હું ગયા છું ને અરે કઈ જતા અરે તમે અરે ઉઠો મનુજી ઉઠો બોલો ગફુરજી આપણો બેસના ઘરા ગયા હતા ના ઘર મેલીને સોય ગયા હતા જોઈ ગયો નહીં જોયું ના જોય મને પૂછ્યા વગર 55,000 રૂપિયા તો હેલે ની હાલે તા ઘેર જ કુંવરજી આયા હતા મારા પાસે કુંવર જ્યાં હતા ને ઉવ્વ. બસ મારા કોઈ બીજો તાવડો તમારો ખબરો નહીં પૈસા લીધા તા કે નતા લીધા લીધા હતા લીધા તા ઉવ્વ. લો હાલ દેરો પૈસા આલો પૈસા તો નહીં ચમ અડધા કુંવરજી લઈ અડધા મારા પાસે રાખ્યા અરે શરમ આવો શકતા નહીં આ ગફુરજી ની આબરૂ કાઢવા બેહ્યા છો જો એ કુંવરજી ગમે તે બોનું કરીને હોય બોલાવતા હોય, મારે બીજું કોઈ જોવાના બોલી એવડા આગળ બોલી આવું જો રો ફટાફટ અરે કદી બોલે શરમ આવતી હોય, શરમ આવે. આવતા આવતા કદી બોલે આવું આ મારા વચ્ચે બે ગોમમાં હાલ્યા છે ને આ કેટલા વખત કીધું છે જોયું આ તમારા ગામના માણસો વેપારી અમારા ગોમના નહીં પરભારા ગોમના છે પણ ભાડા ગોમના લાવી મો તો આબરૂ કાઢી છે આપણી લુખ્ખા શરમ આવે છે કે નહીં તારા જેવા તારા હગા છે તારા જેવા છે તારા જેવા છે ના, મારા બોલ. જેવા હગા ના હોય આવા બંધ કર તાણ લાઈન હોય ગાલ્યા છે તે ઈવાનો વાક નહીં પેલા સમસી જેલા કુવડિયાનો વાક છે એવો કોઈનો વક નહીં અરે હવાજ નો પડ્યા છે ખાવામાં પૈસા ને બધું તારા ઘેર કોઈ છે
તારા ઘેર ખોઈ પડી બીજો ખાવામાં હવાજમાં પડ્યા હોટલનું ને મોટલનું બધું આગળ હે આ તું બોતો ને કે પગ કાપી નાખો તું સાઈડમાં રહે આ ટોપીથી ઓને તો જે છોડી આલી એ હોપર એ બધું જા દે મારા વાળામાં હા પગ થી સમ મેલે એમ કે એટલે મી ચો મૂક્યો તારા મારા પગ તાન કોણે મેલ્યો આ તો હગા વેચતા તો બેથી મુઈ ગયો તો એ હાગા નહીં તું લઈને જોઈ છે તારામાં બુદ્ધિ જ ઘણી છે લુખા ખબર નહીં પડતી એટલે મારા હું લેવા દેવા તારા મારાનો તું પૈસા તમે બે જણા જ આયા તા ટીકર વાળામાં સાચું બોલ ને તારા હમણાં ટઢા કરી નાખ્યો પૈસા લાવો છો પૈસા તો તમે બે ને કર્યા તું એટલે ગફુર પૈસા તો લીધા તા અડધા શું મેલ્યા તાને ગફુર એમાંથી 5000 રૂપિયાના 98 લાયો તારા બાપા ના હતા પૈસા એટલે હમણાં 98 નતું એટલે લઈ આવ્યો ગમે તે કરે પૈસા લેતા આ વેપારી પૈસા લો ફક્ત પૈસા લો તો બે જાલો અને તાર બાપાને કે છે તીધી વેચી મારી દીલે બારોબાર 55,000 બોલ્યા હું કહું છું પૈસા વાંગ કર વ્યાપારીને લાવણજી કેટલા છે મારા પાસે પૈસા એમાં છે તો રૂપિયા વાપર્યો નહીં ગતા કાજી કરી 20000 20,000 સમજે 55,000 ની બેસ હતી હજી તો 5,000 ખૂટ્યું કા કુટન ક આજે 5000 મેં વાપર્યા તે વાપરે તાર બાપાના પૈસા હતા વાપરે લે અરે મનુજીને 2 જણે વેચે ને મૂકીને લાય તાર થોડો વાપરું હારું હેડ એ પૈસા જાણ આલે કે આવશે એટલે આલી દે અલા હસી એટલે લ્યો પતિ ગયું બોલ્યા એટલે આ તો બાપના બગીચામાં ફરતા હોય એમ કે હસી એટલે લ્યો ચરમ આપી જો ચરમ લુખા એવું ના ચાલે વેપારી બાર ગોમના છે ખબર તમારા ગામને આટલું આચમે તો મને મારા પૈસા પૂરા કરી આલી દો કશો વાંધો નહીં તમે તાર ચિંતા કરશો ને વેપારી તમારા પૈસા પૂરા કરી નાખશું અને આને તો ગોહ કાઢી નાખશું અમે એ તમે ગમે તે કરો હું કહું છું ના હોય તો તારા બેસો હાથ પર રાખો હોવાને ના તું લઈ જા ના તો અરે હા એ બરોબર છે તાર તો છે મારા મજૂર નહીં હું યાડું તો આમ હે, જોઈ જો લે. મારા એકન ભેંસોનું સોણ ભરવાનું ભેંસોનો ચાર પૂરો કરવાનો ભેંસો દોવાની હાથ ચંપાનું બધી જવાબદારી તારી હા. હું 5,000 રૂપિયા ઓના લીધો હા. બરોબર છે અને 2 મહિના પાછો 1 મહિનો નહીં ઓ વાહ. બોલે 2 મહિના સુધી 5000 માં હું ઈકણ પડ્યો રહું તો આલી દે પૈસા આલી દે પૈસા દે લાય 5,000 આલી દે હું 15 છે 15 છે નહીં તું પૈસા આલજે મને અને હું હાલ વેપારીને આલી દઉં છું અને હા ને મારા એકન 2 મહિના મજૂરી કર ના હોય તો પૈસા નહીં લેવા 2 મહિના ખાલી મજૂરી કર હા, બરોબર બરોબર. 2 મહિના તારે મજૂરી કરું તો મારા ઘેર હું થાય લ્યા પૈસા આલવાનું કર લાય પૈસા હાલ નહીં આલી દે 15 છે ના ચાલે એ ના હોય તો વેપાર તમે તાર કેસ કરી નાખો તો આનંદ મને કેસ કરું છું અને તમે તાર એક ગેસ લીધી અને ચોરી કરી તમે તાર હું તો- 50 બેસોન લો ખવડાવો હું તો આ 55,000 હતા ને પણ 2 લાખ લખાવે ટકાજી તમે હાલ દેજો 5000 હું તમારે ઈકણ જોઈએ મજૂરી 2 મહિના હાલ્યો એમ સેવા પાટા ઉપર આવી ગયા લેવો કાજી કેસ કરો ને તો મારા ઉપર કેટલી ચોરીઓનો આરોપ આવે યાર હારું યાર આ બેસોન તાર નાખી દે અને નવરાઈ દેજે અને હું હે ને વેપારી પૈસા લીધો શું કીધું 50,000 લેલો ચરમ વગર ના તો કહું તમે તો આપણું કાઢો બે તો ગફુર ને કપૂરી નાતી આપણું કારણ ઘેરથી ખાવા તો પણ કુવાડીની વાતોમાં આવી ગયો એટલે એમાં બધું શીખવાડ્યું એટલે હું અંગાત ગયો ને ના તો મનુજી તમને વગાડી કીધું કુવરે ગમે જેવો કોનું કાઢો ને પણ કુવરે અંગાતીનો સંગ નહીં કરવાનો કે ના અંગાત નહીં જવાનું એટલે નહીં જવાનું અને વાતો બી કરે છે વાતોમાં આવી જ જવાય શું કરું કયો અમે ના આવતા મનુજીને તો બિસ્તા ઉપાડી જવું પડે તમારા ઘેર અમે એનો સંગત કરવો નહીં ને અમે હારું યાર આપણી બેસો ચાર પૂરો કરી દેવાનો ફટાફટ રેડો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.